ઓમ નમો નમો શિવાય. નમો લોય સૌત્રિકાળ વર્તી અરહંતાણમ. નમો લોય સૌત્રિકાળ વર્તી સિદ્ધાણમ. નમો લોય સૌત્રિકાળ વર્તી આર્યાણમ. નમો લોય સૌત્રિકાળ વર્તી ઉજ્જૈણમ. નમો લોય સૌત્રિકાળ વર્તી શવશાણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિનમ. કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમો. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી. મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રદાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે. ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. એગો મેં શશદો અપાજ્ઞાન દર્શન લખણો. શેષા મેં બહિરા ભાવા સૌએ સંયોગણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે. કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી હવે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે. તે જીવ જાણે આત્મને તો સુમોહ પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી ભેદ કરે. જાણે જ કર્મો દય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને. વંદી કહું શુદ્ધ કેવડી કથિત આ સમય પ્રાપ્ત. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં આજે કળશ ટીકાના પ્રવચનોની પૂર્ણાહુતિ થઈ છે. કળશ ટીકા ઉપરના જે પ્રવચનો પૂજ્ય ગુરુદેવ શ્રીના ચાલ્યા એ અતિ અપૂર્વ પ્રવચનો છે. કળશ ટીકા રાજમલજીએ જે બનાવી છે તે અમૃતચંદ્ર આચાર્યના 278 શ્લોકો ઉપરથી બનાવવામાં આવી છે. અને આ કળશ ટીકા ઉપરથી નાટક સમયસાર બનારસ દાસજીએ બનાવ્યું છે. એટલે આ કળશ ટીકા રાજમલજીએ બનાવી છે એમાં અમૃતચંદ્ર આચાર્યએ જે સમયસારમાં શ્લોકો રચેલા છે એ ભાવોને વધારે ને વધારે ખોલી અને એની દ્રઢતા જીવોને કેમ થાય એ અમૃતચંદ્ર આચાર્ય તો 7મે 6ઠે ગુણસ્થાને ઝૂલનારા મહાભાવલિંગી સંત પ્રચુર સ્વસંવેદનના ધારક છે. અને રાજમલજી તો સાધક છે. 4થા કે 5મા ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ છે. તો એને જે સ્પષ્ટીકરણ કરવાની પદ્ધતિ છે આચાર્ય ભગવાને તો અમુક વાતો કળશમાં ગૂઢ લખેલી હોય કે જે ખરેખર બધા જીવોને ખ્યાલમાં પણ ન આવી શકે. આપણા તો મહાપુણ્ય પ્રતાપે પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા પુરુષ આપણને તીર્થંકર વત પુરુષ મળી ગયા એટલે એનું સ્પષ્ટીકરણ આચાર્યના હૃદયમાં પોતે સ્વસર્વા અંદર જઈ અને એમાં એ શું કહેવા માગે છે એ માલ કાઢીને આપણને બતાવ્યો. પણ જનરલ પબ્લિકને એ ખ્યાલમાં પણ ન આવે એવી ભાષા આચાર્યની હોય છે. અને એ ભાષા જ્ઞાનીઓને જ ખરેખર સમજાતી હોય છે. જેને જ્ઞાની એટલે કે જેને જ્ઞાનનું સ્વસંવેદન થઈ ગયું હોય, જેને જ્ઞાનમાં જ્ઞાયકનું અભેદપણે પરિણમન થઈ ગયું હોય અને જ્ઞાનમાં એને વેદનપૂર્વક ચૈતન્ય રસ વેદાતો હોય. વેદનપૂર્વક ચૈતન્ય રસ વેદાય એને જ ખરેખર જ્ઞાની કહેવામાં આવે. અને એવા જ્ઞાની જ ખરેખર આવા ભાવોને અંદરથી ખોલી શકે. એના સિવાય અજ્ઞાની જીવ શાસ્ત્ર લઈને પણ બેસે અને જો એણે ગુરુદેવની વાણી ન સાંભળેલી હોય તો એ અર્થ ન કરી શકે એમાંથી. પણ ગુરુદેવની વાણી જો એણે સાંભળેલી હોય તો એને પણ શાસ્ત્રનો મર્મ ઉકેલવાની ચાવી એના જ્ઞાનમાં
ખ્યાલમાં આવી જાય કે ખરેખર આમાં આચાર્ય ભગવાન આમ કહેવા માગે છે. એવા આચાર્ય ભગવાનના અર્થનું સ્પષ્ટીકરણ કળશો દ્વારા રાજમલજીએ કળશ ટીકા બનાવીને કર્યું. અને એટલા બધા એમાં ભાવો એક એક કળશમાં એણે ખોયલા કે અમૃતચંદ્ર આચાર્યનો કળશ તો એને સ્પષ્ટીકરણ તો બહુ ઓછા ભાવથી કરેલું હોય, એટલે કે ઓછા શબ્દોમાં એણે મૂળ ભાવ વ્યક્ત કર્યો હોય, પણ આણે એને વિસ્તારથી એક એક શબ્દ અને એક એકનો અર્થ કરી 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 અને આખા કળશને લંબાવી દીધા. અને એટલે ગુરુદેવને કળશ ટીકા ઉપર બહુ પ્રમોદ આવ્યો. એણે એમ કીધું ગુરુદેવે કે આ નાનકડો સાધક રાજમલજી અમુક અમુક વાત તો આચાર્યએ કરી હોય એ આચાર્ય કરતાં પણ ગૂઢ વાત કરી ગયા છે. ક્યાં એ ગૂઢ વાતનું રહસ્ય ખોલી ગયા છે એમ રાજમલજી. એવી આ કળશ ટીકામાં ગુરુદેવને પ્રમોદ આવ્યો અને એટલે એણે આ કળશ ટીકા વારંવાર વાંચતા હતા. અને એમાં એણે એટલું બધું સ્પષ્ટીકરણ કર્યું છે કે આપણે આ ગુરુદેવના પ્રવચનો સાંભળ્યા પછી જો આપણે કળશ ટીકા સીધી વાંચીએ ને તો પણ આપણને અમુક આમ અંદરથી છે ને આમ ખ્યાલમાં આવવા માંડે બધું કે આ કળશમાં આમ કહેવા માગે છે, આ કળશમાં આમ કહેવા માગે છે. એટલે સ્પષ્ટીકરણ કહેવાનો આશય શું છે કે અમૃતચંદ્ર આચાર્યના કળશની વિસ્તાર ગાથા આ રાજમલજીએ ખૂબ સારી સ્પષ્ટ કરી છે. અને એટલે જ ગુરુદેવને આમાં પ્રમોદ આવતા એવા કળશ ટીકામાં ખીલે કે આમ આપણને આ કળશ ટીકા પૂરી થાય ને તો પાછી એમ થાય કે ફરીવાર આ ચાલુ કરી દઈએ આપણે સાંભળવાની. એવા આમાં ભાવો ભરેલા છે. એક એક કળશમાં એમ કે અમૃતથી નીતરતા બધા કળશ એણે રચ્યા છે. અને આજે જો એક બહુ સરસ વાત એણે કરી કે ભાઈ અજ્ઞાન જેવી વસ્તુ તને લાગે છે, જે અજ્ઞાન જેવી વસ્તુ એ કેવી અજ્ઞાનની વસ્તુ અજ્ઞાન વસ્તુ શું છે ખરેખર? તને અજ્ઞાન લાગે છે એ કેવું છે, કે કેટલા સમયમાં એ વયું જાય છે અને કેવી રીતે એ ચાલ્યું જાય છે અજ્ઞાન. કે જેમ દોરી હોય એમાં ગાંઠ વાળી હોય તો એ ગાંઠ ખુલી કેવી રીતે જાય, બસ એટલું અજ્ઞાન છે. હવે એ દોરીની ગાંઠ ખોલતા તો બધાને આવડે છે, કોઈને નથી આવડતી એવું નથી. દોરીની ગાંઠ વાળતાય આવડે છે ને ખોલતાય આવડે છે. બસ એવું જ આ જ્ઞાનનું ને આત્માનું સ્વરૂપ છે. એ ગાંઠ વાળે છે એ પોતે અને એ ગાંઠ ખોલે છે એ પોતે. એ ગાંઠ ખોલે તો એ દોરીમાં જ્ઞાન ભરેલું છે અને વાળેલી ગાંઠથી જોવે ને તો એ ખરેખર તો અહીંયા જ્ઞાન જ છે. બધે જ્ઞાન વ્યાપક છે. એ ગાંઠનો ગઠ્ઠો છે ને એ પુનપાપ છે અને એ ગાંઠનો ગઠ્ઠો દેખાય છે એમાં અંદર જોવો તો જ્ઞાન ભરેલું છે. બસ એટલી ભૂલ છે, એનાથી વિશેષ કોઈ ભૂલ જીવની ખરેખર થઈ નથી. દોરી છે ને દોરી આખી જ્ઞાન છે. બેન શ્રીનાથ કીધું કે જ્ઞાનની દોરીએ વહી જતો જ્ઞાયક ત્યાં જ છે. એમાં દોરી છે એ જ્ઞાન છે, નીતરતું જ્ઞાન છે, પ્રવાહરૂપ જ્ઞાન છે, અંદર જ્ઞાયકમાંથી વરસતું જ્ઞાન છે, જ્ઞાયકમાંથી વહેતું જ્ઞાન છે. એ જ્ઞાન વહેતું આવે છે ને બસ ત્યાં એને જ્ઞાન માત્ર છું એમ નથી આવતું ને તો ગાંઠ વળી જાય છે. અને જ્ઞાન માત્ર છું એમ આવે છે તો એ ગાંઠ ખુલી ગઈ એમ કહેવામાં આવે છે. અહીંયા ગાંઠ બાંઠ કાંઈ વળી છે જ નહીં. જ્ઞાન માત્ર જ સ્વરૂપ રહી ગયું છે. એનો દોષ કેટલો છે એ માનતો નથી જેવું જ્ઞાન છે. એને એમ કહેવાય કે એની આ માન્યતાનો દોષ છે. એ માન્યતાના દોષનું નામ છે ને એ પુનપાપની ગાંઠ છે. અને માન્યતાનો દોષ તળે છે તો એમ કહેવાય કે ગાંઠ ખુલી ગઈ છે. હવે ગાંઠ વળી જ નથી ખરેખર તો અહીંયા. ગાંઠ વળી છે એ કહેવામાં આવે છે એ એનો મિથ્યા અભિપ્રાય છે. મોક્ષ માર્ગ પ્રકાશક કરતા એક એવું સુંદર વાક્ય લખ્યું છે કે આજે અનાદિનું મિથ્યાત્વ ચાલે છે ને, મિથ્યાત્વ અનાદિનો માન્યતાનો દોષ મિથ્યાત્વ. 7 વ્યસન કરતા પણ બુરામાં બુરું હોય તો મિથ્યાત્વનું પાપ છે.
7 વ્યસન કરતાં પણ, એટલે 7 વ્યસનની છૂટ છે એમ નહીં, પણ મિથ્યાત્વનો દોષ બતાવે છે કે મિથ્યાત્વનો દોષ કેવડો મોટો છે, એવડો મોટો દોષ છે મિથ્યાત્વનો. અને એ દોષ સામાન્ય લાગે છે જીવને, પણ સામાન્ય નથી, એ ભયંકર મોટો દોષ છે. મિથ્યાત્વ જેવું જાય છે એ ભેગો મોક્ષ થઈ ગયો જીવનો. મિથ્યાત્વ ગયું એટલે એ મોક્ષ માર્ગ ચાલુ થયો, એટલે એ મોક્ષ જ થઈ ગયો એનો. એમાં મોક્ષ દૂર રહેતો જ નથી. પછી મિથ્યાત્વ ગયા પછી અસંખ્ય સમય જ લાગે છે મોક્ષ થતા, અનંત સમય નથી લાગતા. તો એ જ્યાં મિથ્યાત્વ ચાલ્યું જાય છે એનું નામ જ મોક્ષ થઈ ગયો એનો. એવી આ કળશ ટીકામાં અપૂર્વથી અપૂર્વ અને સુંદર ભાવો ભરેલી કળશ ટીકા છે. એમાં આવે છે ને સમયસારમાં પાછળ કે અજ્ઞાન કાંઈ હતું જ નહીં, જ્યાં જ્ઞાન જ્ઞાનના ઓઘમાં સમાઈ ગયું તો અજ્ઞાન નામની કોઈ વસ્તુ જ નહોતી. અજ્ઞાન નામનો કોઈ પદાર્થ છે? અજ્ઞાન નામની કોઈ વસ્તુ છે જગતમાં? જ્ઞાન નામની વસ્તુ તો છે, પણ અજ્ઞાન નામની તો કોઈ વસ્તુ જ નથી. અજ્ઞાનનું નામ જ મિથ્યાત્વ, અજ્ઞાનનું નામ જ એનો વિપરીત અભિપ્રાય, અજ્ઞાનનું નામ જ એની ખોટી શ્રદ્ધા, એનું નામ જ અજ્ઞાન કહેવામાં આવે છે. વિષય લાંબો આપણે વિચારી તો ઘણો છે, પણ જો એના કેન્દ્ર બિંદુમાં આવી તો બહુ ટૂંકો ને થોડોક છે. પછી તો એના અનેક 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 પ્રકારોથી સમજણ કરવામાં શા માટે આવે, સમજાવવામાં શા માટે ગુરુદેવ સમજણ કરે કે અનાદિકાળથી તું અનંતવાર ભૂલો છો. અનંતવાર ભૂલો છો એટલે અનંતવાર તને ચેતાવે છે કે તું આવો છો, તું આવો છો, તું આવો નથી, તું આવો છો, તું આવો નથી, તું આવો છો. એમ કરી 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 અને સ્વરૂપ ગ્રાહ્ય બનાવે છે એને. બીજો ઉપદેશનો કોઈ બીજો અર્થ નથી હોતો. એને જો વિકલ્પાત્મક અવસ્થામાં પણ અમુક પ્રકારની નાયકની આત્માની શ્રદ્ધા વિકલ્પમાં પણ આવી હોય તો એ શ્રદ્ધાને દ્રઢ કરવા માટે ઉપદેશ હોય છે. અને જેને વિકલ્પમાં પણ એવી શ્રદ્ધા ન આવી હોય એને શ્રદ્ધા કરવા માટે ઉપદેશ હોય છે. મૂળ વિષય પ્રતીતિ કેમ થાય એ છે, અને પ્રતીતિ થાય છે જ્ઞાનની સમજણથી. જ્ઞાન ને પ્રતીતિ બે અવિનાભાવી છે, બે જુદા પડતા નથી ક્યારેય. બેયને એક સમયમાં એક સાથે એનું પરિણમન જે થઈ રહ્યું છે એવો જેને વાસ્તવિકપણે ખ્યાલમાં આવી જાય છે ને એનું જ્ઞાન છે ને અંદર જવા માટે પ્રયત્નશીલ થઈ જાય છે. એટલે મોક્ષમાર્ગ પ્રકાશક કરતાએ કીધું ને કે મિથ્યાત્વ તે મોટામાં મોટો આકરામાં આકરો દોષ છે, એટલે છુપો દોષ છે, એ દેખાતો નથી, એ બહારમાં ક્યાંય તમને નજરે ન પડે, એ અંદરમાં અભિપ્રાયમાં ચાલતો હોય. બહારમાં ચારિત્રનો દોષ દેખાય, બહારમાં એની વિપરીત પ્રવૃત્તિ દેખાય, બહારમાં એના દોષરૂપ રાગદ્વેષના ભાવ દેખાય. પણ એ રાગદ્વેષને મારા માનવા અને આત્માને મારો ન માનવો એવું મિથ્યાત્વનું પાપ છે. એ અંદરમાં અભિપ્રાયમાં ચાલતું હોય છે, એ દેખાતું નથી ને માટે એને દૂર કરવાનો પ્રયાસ જીવ જલ્દી નથી કરતો. ઓલું જે દેખાય છે ને એને દૂર કરવાનો પ્રયાસ જીવ કાયમ કર્યા કરે છે. રાગ છે તો રાગને ટાળવાનો પ્રયત્ન બધાય કરે છે કે આવો રાગ કેમ થયો, આવો રાગ કેમ થયો, આવો રાગ ન થવો જોઈએ. પછી દ્વેષ થાય છે, એને ખબર પડે, પકડાય છે દ્વેષે કે આ જો આના પ્રત્યે દ્વેષ થઈ ગયો, આના પ્રત્યે આવી મારી ભ્રમણા, આવી 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 દ્વેષ વૃત્તિ થઈ ગઈ. તો એ દ્વેષ પણ ન થાય એનો પ્રયત્ન જીવ કરે છે, રાગ દ્વેષ ન થાય એવો પ્રયત્ન કરે છે. પણ એવી રાગ દ્વેષ ન થાય એવો પ્રયત્ન જે કરવા માગે છે એનો મતલબ જ એમ છે કે એ રાગ દ્વેષને પોતાના માને છે. એ પોતાના માને છે એનું નામ તો મિથ્યાત્વ છે. એનું નામ જ મિથ્યાત્વ છે. એને દૂર કરવા માટે ઉદ્યમી છે.
એને દૂર કરવા માટે પ્રયત્નશીલ થાય છે. આવો રાગ થાય છે, આવો દ્વેષ થાય છે, આવો રાગ થાય છે, આવો દ્વેષ થાય છે, આવા વિકલ્પ થાય છે. તો એ રાગ દ્વેષને દૂર કરવાના પ્રયત્ન ચડ્યો છે. એનો મતલબ જ એમ છે કે એ રાગ દ્વેષને દૂર કરવા માટે પ્રયત્નશીલ છે, એટલે એને પોતાનું માયના જ કરે છે. એ અનાદિથી વર્તમાનમાં ચાલુ છે એ પ્રવૃત્તિ. એ આ અભિપ્રાયનો છૂપો દોષ છે. એ છૂપો દોષ કાઢવા માટે આવો ઉપદેશ આપે છે ગુરુદેવ. સ્વતંત્ર વિચાર કરવો, બધાએ ખ્યાલ આવશે પોતાને કે પોતે કઈ તરફ પ્રયાણ છે એનું ખ્યાલ આવે. એટલે રાગ દ્વેષને થતા હોય તો થવા દેવા એમ નહીં, પણ એ જ્યાં થાય છે એની યથાર્થતા સમજી, અને એ જ્યાં નથી ત્યાં તારા અભિપ્રાયને લઈ જા, તો ઓલાની ઉત્પત્તિ બંધ થઈ જશે. એ થશે જ નહીં. આવી રીતે જ છે ને અધ્યાત્મ પકડાય છે. આ એની છે ને રીત છે, એને દૂર કરવાની, રાગ દ્વેષને દૂર કરવાની રીતે આ છે. નહીંતર એને મારા જ માયના કરશે. એ દૂર કરવાનો પ્રયત્ન છે, એનું નામ જ એને પોતાના માને છે. હવે સમયસારમાં આવે કે રાગ દ્વેષ એના પોતાના જ ભાવ છે, એમ આવે. પ્રમાણની સત્તાથી એમ કહેવાય પણ ખરું. આપણે 4 બોલ ને 5મો સ્વપર પ્રકાશક લીધો, એમાં બીજા બોલમાં વાત આવ્યા એક દ્રવ્ય છે એ ધ્રુવ છે, સામાન્ય વિશેષ. બીજો પ્રમાણનો વિષય છે, દ્રવ્ય પર્યાય રૂપ સત્તા. તો દ્રવ્ય પર્યાય રૂપ સત્તામાં 2 આગમનું પ્રમાણ ને અધ્યાત્મનું પ્રમાણ. તો આગમના પ્રમાણમાં મોહ રાગ દ્વેષ એ એના જ છે, બીજાના નથી. એમે આવે એ વિષય પણ છે. પણ જ્યારે પ્રયોજનભૂત વિષયની વાત ચર્ચા ચાલતી હોય, જ્ઞાન ખાલી કરાવવું હોય ત્યારે બધું જ્ઞાન કરાવે. આચાર્ય ભગવાન પણ જ્ઞાન કરાવે, જ્ઞાનીઓ પણ જ્ઞાન કરાવ્યા કરે કે રાગ દ્વેષ મોહ બીજામાં થતા નથી, તારી વર્તમાન એક સમયની પર્યાયમાં બહિર્લક્ષે થાય છે. એ તારા જ છે પરિણામ, પૂતગલના નથી. પછી પ્રયોજનની સિદ્ધિ કરવા માટે એમ કે એ તો એકાંતે પૂતગલના જ છે, તારા છે જ નહીં, તારામાં તો જ્ઞાન થાય છે. આમ વિષય બધો એકરૂપ હોવા છતાં જુદો જુદો છે. કયા પ્રયોજનની સિદ્ધિ કરવી છે, પ્રમાણથી વસ્તુ બતાવવી છે, પ્રયોજનની સિદ્ધિથી વસ્તુ બતાવવી છે, શું સિદ્ધ કરવું છે, એના ઉપર આખો આધાર રહેલો છે. આવું મિથ્યાત્વ કેમ દૂર થાય અને સમ્યકત્વ કેમ પ્રગટ થઈ જાય, એના માટેનો આપણો વિષય સ્વપર પ્રકાશક સ્વભાવનો ચાલે છે. 4 બોલમાં એક ધ્રુવનો સામાન્ય વિશેષનો બોલ, એક પ્રમાણની સત્તાનો સામાન્ય વિશેષનો બોલ, એમાં આગમ પ્રમાણ ને અધ્યાત્મ પ્રમાણ, એક પર્યાયનો સામાન્ય વિશેષનો બોલ, અને એક પર્યાયનું ક્ષણિક ઉપાદાન અને પર્યાયનું નૈમિતિકપણું, નિમિત્ત સાપેક્ષ એનો બોલ. એ 4 વસ્તુ પૂરી થયા બાદ એ બધામાં સળંગ વ્યાપતું જ્ઞાન જે છે, એ સળંગ વ્યાપતું જ્ઞાન જે પ્રત્યેક સમયે પ્રત્યેક જીવ પાસે વર્તમાનમાં રહેલું છે, તે જ્ઞાનનો સ્વભાવ પોતાનો સ્વતંત્ર, કોઈની અપેક્ષા વગર સ્વાધીનપણે પરિણમન કરતો સ્વપર પ્રકાશક એક સમયના જ્ઞાનના પર્યાયના ઉપયોગના અંશનો આ સ્વભાવ છે. એ જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે. એ જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ સ્વતંત્ર છે. કોઈ સ્વપર પ્રકાશક સ્વભાવ સ્વને કારણે સ્વપ્રકાશક નથી, પરને કારણે પરપ્રકાશક નથી. જ્ઞાનના ઉપયોગનો એક સમયનો સ્વભાવ સ્વપર પ્રકાશક પોતાથી પોતામાં પોતાને કારણે પોતાને લીધે જ રહેલો છે. કોઈ સાપેક્ષતા પરની કે કોઈ અપેક્ષા સ્વની એવા સ્વપર પ્રકાશક સ્વતંત્ર સ્વભાવને ખરેખર લાગુ પડતી નથી. આવો આખો સ્વપર પ્રકાશક સ્વતંત્ર સ્વભાવ છે. હવે આપણે એમાં જે ચર્ચા ચાલતી હતી કે સ્વપર પ્રકાશક સ્વભાવ છે એ એક સમયના ઉપયોગમાં છે, એક સમયના એના ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગમાં પણ છે, એના
ગુણોમાં પણ સ્વપરપ્રકાશક છે અને એના ત્રિકાળી દ્રવ્યોમાં પણ સ્વપરપ્રકાશક સ્વભાવ છે. આ વિષય આપણે ઘણા ટાઈમ પહેલાં આ શબ્દોથી ચર્ચા કરેલી કે દ્રવ્ય સ્વપરપ્રકાશક, ગુણો સ્વપરપ્રકાશક, એક સમયનો અનાદિ અનંતનો ત્રિકાળ જ્ઞાન દર્શનનો ઉપયોગ પણ સ્વપરપ્રકાશક ધ્રુવ, એ દ્રવ્ય ગુણ અને ત્રિકાળ જ્ઞાન દર્શન ઉપયોગ એની કારણસૂત પર્યાય થઈને આખું ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ, એ આખો લ્યો તો આખો સ્વપરપ્રકાશક, એમાં અંદરથી ભેદ પાડો તો પણ સ્વપરપ્રકાશક, અને પછી વર્તમાન પ્રગટ થતો એનો ઉપયોગ એ પણ સ્વપરપ્રકાશક છે. આ સ્વપરપ્રકાશક સ્વભાવ છે. આ સ્વભાવ છે એમાં ક્યાંય અનુભૂતિની કે વેદનની ચર્ચા નથી. આવો સ્વભાવ જેને ખ્યાલમાં આવે છે એને વેદન આવી જવાનો અવકાશ છે. સ્વપરપ્રકાશક સ્વભાવમાં ક્યાંય વેદન નથી. સ્વપરપ્રકાશક ત્રિકાળી દ્રવ્યોમાં વેદન નથી, એના આનંદ ગુણોમાં પણ વેદન નથી, એના ત્રિકાળ જ્ઞાન દર્શનના સ્વભાવ છે અને કારણસૂત પર્યાયો છે એમાં પણ વેદન નથી. એ બધું અવેદક છે. એ ભેદ પાડીને ધ્રુવમાં ને ધ્રુવમાં ભેદ પાડીને સમજાવવામાં આવે છે. ભેદ એવા અંદરમાં નથી. અંદરમાં તો આખું કૂટસ્થ ધ્રુવ છે, એ અખંડ છે, એ અભેદ છે, એ અનાદિ અનંત છે, એકરૂપ છે. એમાં ક્યાંય ભેદ નથી. ભેદ પાડીને સમજાવવાનો વ્યવહાર છે. અને એવા આખા ધ્રુવ સ્વભાવમાંથી પ્રગટ થતી એક સમયની ઉપયોગરૂપ અવસ્થા, એક સમયનો ઉત્પાદ, એ પણ સ્વપર પ્રકાશક સ્વભાવે રહેલો છે. આવું અહીંયા સુધી સ્વપર પ્રકાશકપણું લાગુ પડે છે. એ બધું હોવાપણે છે, થવાપણે કાંઈ નથી એમાં. આ બધું હોવાપણું છે. હોવાપણું છે એટલે શાશ્વતપણું છે, એટલે અનાદિ અનંત છે, એટલે ત્રિકાળ છે. વર્તમાન જ્ઞાનનો ઉત્પાદરૂપ ઉપયોગ છે એ પણ ત્રિકાળ છે. એમાં થવાપણું નથી કાંઈ. એ પણ હોવાપણે રહેલો છે. ત્રિકાળ છે એટલે ભૂતકાળમાં પણ એવો હતો, વર્તમાનમાં પણ એવો છે અને ભવિષ્યમાં પણ એવો ને એવો પ્રત્યેક સમયે પ્રગટ સ્વપર પ્રકાશક સ્વભાવથી થવાનો છે. એનું નામ હોવાપણું ત્રિકાળ કહેવામાં આવે છે. એમાં કોઈ પરિવર્તન નથી થતું કે અત્યારે એ ઉપયોગ સ્વપર પ્રકાશક છે એમાં આટલું જ જાણવું થાય, પછી અમુક સમય પછી જાણવું વધી જાય. એવું એમાં વધઘટથી જુદું, વૃદ્ધિ હાનિથી જુદું, હાનિ વૃદ્ધિથી જુદું, એવો આખો સ્વપર પ્રકાશક ઉત્પાદરૂપ ઉપયોગનો પણ એવો જ સ્વભાવ છે. માટે એ ત્રિકાળ છે, માટે એ શાશ્વત છે, માટે એ અનાદિ અનંત છે. એ દ્રવ્ય ગુણ, એની કારણસૂત પર્યાય, એના ત્રિકાળ જ્ઞાન દર્શન ઉપયોગ અને એની વર્તમાન પર્યાય સુધી જ્ઞાન 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 સ્વપર પ્રકાશકપણે વ્યાયપા કરે છે. એની બહાર એનું ક્યાંય વ્યાપવાપણું છે જ નહીં. એનું વ્યાપવાપણું હોય તો માત્ર સ્વપર પ્રકાશક ઉપયોગ સુધી એનું વ્યાપકપણું વહેતું વહેતું આવે છે. વહેતું આવે છે એટલે એનો અર્થ એવો છે કે એ વહેતો પ્રવાહ છે, વહેતું આવે છે. એનો અર્થ એવો છે કે અહીંયા અંદરમાં કાંઈ આમ પ્રવાહ આમ વહેતો હોય એવું નથી. એવું કોઈ પરિણમન નથી અંદરમાં. એવું વ્યવહારરૂપ પરિણમન નથી અંદરમાં. વહેતો છે એટલે વહેતો છે એટલે કે અંદરમાં કોઈ એવું ધ્રુવમાં એવું કોઈ પરિણમન નથી. એ વહેતો ભાવ છે એટલે અંદરમાં એવું જાણવું એવું પ્રત્યેક સમયે ત્રિકાળ રહેલું છે. અંદરમાં પણ દેખવું આખા સ્વભાવનું અંદરમાં પ્રત્યેક સમયે ત્રિકાળ પડેલું છે મોજૂદ. એવું વર્તવું ચાલુ છે, એવું વર્તી રહ્યું છે અંદરમાં. એવું ધ્રુવપણું એનું કાયમપણે રહેલું છે.
ઇન્દુભાઈ, સ્વપર પ્રકાશકની ચર્ચા ચાલે છે. આપણો વિષય અહીંયા જે પેલા 4 બોલથી ચાલે છે ને, એમાં 5મો બોલ સ્વપર પ્રકાશક ધ્રુવમાં વ્યાપે છે, પ્રમાણમાં વ્યાપે છે, પર્યાયના સામાન્ય વિશેષમાં વ્યાપે છે, પર્યાયના ક્ષણિક ઉપાદાનને નૈમિતિકમાં વ્યાપે છે. એવું આખું જે સળંગ જ્ઞાન છે એ જ્ઞાન કેવું છે અને એ જ્ઞાનનું વ્યાપકપણું અનાદિ અનંત કેવું છે અને ક્યાં સુધી એનું વ્યાપવાપણું પ્રસરે છે અને એ પ્રસરતું વહેતું એના સામાન્ય ઉત્પાદરૂપ ઉપયોગ સુધી પ્રકાશિત થયા કરે છે. અને એ સામાન્ય ઉપયોગ સુધી પ્રકાશિત થાય છે તો એ સામાન્ય ઉપયોગ પણ સ્વપર પ્રકાશક છે. એના ત્રિકાળ અંદરમાં જ્ઞાન દર્શનના ઉપયોગ પણ સ્વપર પ્રકાશક છે. એની કારણસૂત પર્યાયોમાં પણ સ્વપર પ્રકાશક છે. એના ગુણમાં પણ સ્વપર પ્રકાશક છે. એના ત્રિકાળી જ્ઞાયકમાં પણ સ્વપર પ્રકાશક છે. એ એક સમયના વર્તમાન ઉપયોગના પ્રગટપણામાં સ્વપર પ્રકાશકપણું છે એ ખ્યાલમાં આવે છે. એનો અર્થ એમ છે કે એ ઉપયોગ અંદરથી આવતો હોવાથી અંદર સુધી સ્વપર પ્રકાશકપણું પડેલું છે. અંદરમાં કોઈ ઉપયોગ પ્રગટ થાય ત્યારે જ સ્વપર પ્રકાશક છે એમ નથી. જો એવી અપેક્ષા આપણે વિચારમાં મગજમાં લઈ એવો જો આપણને વિકલ્પ થાય કે ભાઈ ઉપયોગ તો પ્રગટ થાય ત્યારે સ્વપર પ્રકાશક હોય, અંદરમાં સ્વપર પ્રકાશકપણું કેવી રીતે હોય? અંદરમાં તો પર છે નહીં, તો અંદરમાં પર પ્રકાશકપણાનો જરૂરત શું છે એમ પ્રશ્ન ઉપસ્થિત થાય આપણને. હવે એ પ્રશ્નનો જવાબ એમ છે કે સ્વપર પ્રકાશક સ્વભાવ છે પહેલાં તો એને કોઈ પર સાથે સંબંધ જ નથી. સ્વપર પ્રકાશક સ્વભાવને સંબંધ જ્ઞાયક સાથે જ છે, પર સાથે એને સંબંધ છે જ નહીં. માટે ઉત્પાદમાં જ સ્વપર પ્રકાશક હોય એ નિયમ રહેતો નથી. જો તમે એવો નિયમ લગાડો તો એનો મતલબ એમ થઈ જાય કે સ્વપર પ્રકાશક પર સાપેક્ષતા વાળું છે, માટે ઉત્પાદમાં સ્વપર પ્રકાશક છે અને ધ્રુવમાં સ્વપર પ્રકાશક નથી. એમ નથી. અંદરથી જ સ્વપર પ્રકાશકપણું આવે છે. અંદરથી જ સ્વપર પ્રકાશકનો ઉપયોગમાં ઉત્પાદ થાય છે. ગુરુદેવે કોક જગ્યાએ જ્ઞાયકને સ્વપર પ્રકાશક કીધો છે. બધાને ખ્યાલ હશે, અભ્યાસી છે બધા, એમાં આવે છે ગુરુદેવમાં ઘણી વખત. ખ્યાલ ન હોય તો મારી પાસે ક્યાંય લખેલું હશે, હું આપીશ. જ્ઞાયક આખો સ્વપર પ્રકાશક છે, ગુણ સ્વપર પ્રકાશક છે, કારણસૂત પર્યાય સ્વપર પ્રકાશક છે, કારણસૂત પર્યાયમાં રહેલા એના જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વપર પ્રકાશક છે અને એનું વર્તમાન ઉપયોગરૂપ ઉત્પાદ સામાન્ય ઉપયોગનું જે પરિણમન ઉત્પાદરૂપ છે એવું પરિણમન પણ સ્વભાવથી સ્વપર પ્રકાશક છે. આ ચર્ચા સ્વભાવની ચાલે છે. આપણે અત્યારે અહીંયા કોઈ વેદનની ચર્ચા નથી, અનુભૂતિની ચર્ચા નથી. આવું જેને ખ્યાલમાં આવે છે અને અનુભૂતિને વેદન થઈ જાય છે. આ બીજી વાર કહેવાનો આશય છે. વારંવાર કહેવાથી ઘણી વખત એકવાર ખ્યાલમાં ન આવ્યું હોય તો ખ્યાલમાં આવે કે આમ કહેવાનો આશય છે. અહીંયા સુધીના સ્વભાવમાં ક્યાંય વેદન નથી. વેદન તો વિશેષ રૂપ પરિણમનમાં હોય છે. વિશેષ રૂપ પરિણમન સિવાય ક્યાંય અનુભૂતિ કે વેદન હોતું નથી. આ સામાન્ય ઉપયોગમાં અનુભૂતિ નથી, સામાન્ય ઉપયોગમાં વેદન નથી. એવી જ રીતે અંદરના આખા ધ્રુવમાં પણ ક્યાંય વેદન કે અનુભૂતિ નથી. અનુભૂતિ સ્વરૂપ કહેવાય એને, ત્રિકાળીને. તો ત્રિકાળીને અનુભૂતિ સ્વરૂપ કહેવાય. તો એનો અર્થ છે કે અનુભૂતિ એટલે જ્ઞાન સ્વરૂપ. જેમ કે સત્રગાથામાં આવ્યું કે આ બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા એટલે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એટલે જાણવામાં આવી રહ્યો છે, એમ કહેવાનો આશય હોય છે ત્યાં. હવે આ જે સ્વપર પ્રકાશક છે એ સ્વપર પ્રકાશક અંદરથી બહાર આવતું હોવાથી બધી જગ્યાએ સ્વપર પ્રકાશક લાગુ પડે છે. હવે એ અંદરમાં સ્વપર પ્રકાશક કેવી રીતે લાગુ પડે છે? બહારમાં જે ઉપયોગમાં સ્વપર પ્રકાશક આવ્યું
તો અંદરમાં એ સ્વપર પ્રકાશક કેવી રીતે લાગુ પડે? એનો ન્યાય અંદરમાં જે ત્રિકાળી દ્રવ્ય છે, ત્રિકાળી દ્રવ્ય જ્ઞાયક ભાવ, અખંડ વસ્તુ, અભેદ વસ્તુ, ધ્રુવ વસ્તુ, ચૈતન્યમય વસ્તુ અને અનંત ગુણોનું એક રૂપ અખંડ વસ્તુ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના ભેદથી પણ રહિત એવી અબાધિત વસ્તુ, જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેયના ભેદથી પણ રહિત એવી અબાધિત વસ્તુ. જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય એના બે પ્રકાર છે. એક જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય ધ્રુવ છે અને એક જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય છે એ પરિણમતા છે. એવા એના બે પ્રકાર છે, માત્ર એક પ્રકાર નથી કે જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય અભેદ થયા, એ સ્વજ્ઞેય થયું, પરિણામી દ્રવ્ય થયું, એટલો માત્ર એક જ પ્રકાર નથી. જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય એવો ત્રિકાળ સ્વભાવ અંદરમાં પણ રહેલો છે. એને અભેદ ધ્રુવ કહેવામાં આવે છે, એને નિત્ય વસ્તુ પણ કહેવામાં આવે છે. કોઈ પણ જગ્યાએ જ્યારે પરિણમનની ચર્ચા ચાલતી હોય ત્યારે એક ખાસ એનો નિયમ ને સિદ્ધાંત છે કે જ્યાં પરિણમનમાં જ્ઞાતા જ્ઞેયને જ્ઞાન લીધું હોય, જ્યાં અભેદ પરિણમન થાય છે એમ કહેવામાં આવતું હોય, જ્યાં પર્યાય અનન્ય દ્રવ્યથી થાય છે એમ પરિણામી બતાવી અને અનુભૂતિ કહેવામાં આવી હોય, વેદન કહેવામાં આવ્યું હોય, તો નિયમથી એવો સ્વભાવ અંદરમાં હોય ને હોય જ. જો એવો સ્વભાવ ન હોય તો કોઈ દિવસ કોઈ જીવને પરિણમન ન થઈ શકે. માટે અનંત ગુણના ભેદ કાઢી નાખ્યા દ્રવ્યમાં, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના ભેદ કાઢી નાખ્યા દ્રવ્યમાંથી, અને 271મો કળશ આવ્યો. 270માં એમ લીધું, ન દ્રવ્ય ને ખંડિયામી, ન ક્ષેત્ર ને ખંડિયામી, ન કાલે ન ખંડિયામી, ન ભાવે ને ખંડિયામી. એની પેલા અનંત ગુણના ભેદ એમાં કાઢ્યા. પછી આ ગદ્ય મૂક્યું, એ ઓલું પદ્ય હતું, આ ગદ્ય હતું. એ ગદ્યમાં પણ એમ મૂક્યું કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના ભેદ નથી, અને ઓમાં એમ લીધું કે અનંત ગુણના ભેદ નથી. એના પછી 271 કળશ આવ્યો, એમાં એમ કીધું કે દ્રવ્યમાં જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેયના ભેદ નથી, ત્રિકાળીમાં જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેયના ભેદ નથી. જ્ઞેય પણ એક પોતાની શક્તિ છે, જ્ઞાતા પણ એક પોતાની શક્તિ છે, જ્ઞાન પણ એક પોતાની શક્તિ છે. પરિણમન સાથે સંબંધ નથી એને. પરિણમન જુદી વસ્તુ છે આખી. આ બધી ચર્ચા અભેદની છે, આ બધી ચર્ચા ધ્રુવની છે, આ બધી ચર્ચા સ્વભાવની છે. એમાં 271 કળશમાં રાજમલજીએ મૂળમાં લીધું છે કે જ્ઞેય એ પણ એક તારી શક્તિ છે, જ્ઞાતા પણ એક તારી શક્તિ છે, જ્ઞાન પણ એક તારી શક્તિ છે. એવા ત્રણ ભેદ પણ અંદરમાં નથી. એવું અભેદ ત્રિકાળ સ્વરૂપ છે એમ કહેવા માંગે છે. એ જે 271મો કળશ છે એ ધ્યેય અને જ્ઞેયનો સંયુક્ત કળશ છે. 270મો કળશ છે એ માત્ર ધ્યેયનો છે. આમાં પેલા જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેયના ભેદ કાઢી અને પછી આ પર તારું જ્ઞેય નહીં અને સ્વ તારું જ્ઞેય એમ પછી જ્ઞેયને અભેદ કરે છે. પેલા જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેયના ભેદ કાઢે છે ત્રિકાળી દ્રવ્યમાંથી કે જ્ઞેય પણ એક શક્તિ, જ્ઞાન પણ એક શક્તિ, જ્ઞાતા પણ એક શક્તિ. એ શક્તિ છે, એ શક્તિના ભેદ કાઢ્યા છે અંદરથી. જેમ અનંત ગુણના ભેદ કાઢ્યા, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના ભેદ કાઢ્યા, એમ જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેયના ભેદ કાઢે છે. એ જ્ઞેયના ભેદ કાઢી અને દ્રવ્ય બતાવવું છે. અને પછી આ તારું જ્ઞેય નહીં અને આ તારું જ્ઞેય એમ કરીને જ્ઞેયને જ્ઞાયક સાથે પરિણમનને અભેદ કરી અને જ્ઞેય રૂપ અભેદની ચર્ચા છે. જ્ઞેય ભૂત અભેદની ચર્ચા જુદી, જ્ઞેય રૂપ અભેદની ચર્ચા જુદી અને ધ્યેય ભૂત અભેદની ચર્ચા જુદી. આવો સ્વભાવ અંદરમાં રહેલો છે. જ્ઞેય રૂપ છે એ થાય છે, જ્ઞેય ભૂત છે એ અનાદિ અનંત જ્ઞેય પણ રહેલું છે, અને ધ્યેય ભૂત છે એ અનાદિ અનંત ધ્યેય પણ ત્રિકાળ રહેલું છે. આવો આખો એક સ્વભાવ છે. અને એ સ્વભાવ અંદરમાં દ્રવ્યપણે, ગુણપણે, પર્યાય એટલે કારણસૂત પર્યાયપણે
અને એના જ્ઞાન દર્શનના ત્રિકાળ ઉપયોગ પણ અંદર રહેલું આખું અભેદ ત્રિકાળ કુટસ્થ ધ્રુવ અનાદિ અનંત રહેલું છે. એમાં ક્યાંય દ્રવ્ય ગુણ કે કારણ શુદ્ધ પર્યાયના કે ત્રિકાળી જ્ઞાન દર્શનના ભેદ નથી, એવું અખંડ છે. હવે એવું અખંડપણું છે એને એમ કહે છે કે સ્વપર પ્રકાશક છે. એ આખું અખંડપણું સ્વપર પ્રકાશક છે. હવે એ કેવી રીતે એ સ્વપર પ્રકાશક? જો તમે એ અખંડપણું છે, એ અખંડપણું, અભેદપણું, અપરિણામીપણું, શાશ્વતપણું, ધ્રુવપણું, એકરૂપપણું, એને જ્યારે તમે એકથી જોવો છો તો એ સ્વ છે. તમે એને એકથી જોવો, તમે એને અખંડથી જોવો, તમે એને અભેદથી જોવો, અપરિણામીથી જોવો, અવિનશ્વરથી જોવો, એકરૂપ જોવો તો એ સ્વ છે. અને તમે એના ભેદ પાડો તો એ પર છે. સમય એક, બંને એક સાથે. જ્યાં તમે એના ભેદ પાડ્યા કે આ તો આમાં અનંત ગુણ છે, આમાં અનંત કારણ શુદ્ધ પર્યાય છે, આમાં જ્ઞાન દર્શનના ઉપયોગ છે, તો એ પર થઈ ગયું. એને એક ને અભેદ અખંડ જોવો તો એ સ્વ છે. એ સ્વ અને પર આ ભેદ પાડીને સમજાવવાનો વ્યવહાર છે. એમાં અહીંયા ભેદ નથી, એમાં આખું સ્વ પર પ્રકાશક છે. અંદરમાં આખું સ્વ પર પ્રકાશક છે. આખો ધ્રુવ સ્વ પર પ્રકાશક છે. આખો ધ્રુવ એક રૂપે છે. જ્યાં તમે એને અભેદથી જોવો તો એ સ્વ છે, અને તમે એના ભેદ પાડ્યા તો એ પર થઈ ગયો. હવે એ ભેદ અને અભેદ એ બેયને વિલીન કરીને સાથે જોવો તમે, અખંડ અભેદ, તો એ સ્વ માત્ર છે. સ્વ માત્ર છે. અને એ સ્વ માત્ર છે, એમાં ને એમાં સ્વ પર પ્રકાશક છે. કારણ કે સ્વ માત્ર કહેતા કોઈ એમ કહે કે એમાં ગુણ જ નથી, તો એવું નથી. કોઈ એમ કહે કે એમાં કારણ શુદ્ધ પર્યાય નથી, તો એવું નથી. માટે પર પ્રકાશકની જરૂર છે, એટલે સ્વ પર પ્રકાશક છે. કોઈ કાઢી નાખે એમાંથી બધું, એકલો જ્ઞાયક છે, એકલો ધ્રુવ છે, એમ નથી. એમાં અંદરમાં બધું સમાવિષ્ટ છે. એલા ગુણ વગરનો જ્ઞાયક હોય, કારણ શુદ્ધ પર્યાય વગરનો જ્ઞાયક હોય. એ જ્ઞાયક અભેદ છે, અખંડ છે. હવે એને તમે ભેદ પાડીને સમજો. એમાં અનંત ગુણ છે, એમાં અનંત કારણ શુદ્ધ પર્યાય છે, એમાં જ્ઞાન દર્શનના ઉપયોગ છે. હવે એ ભેદ પાડીને સમજી લીધું પછી અહીંયા ચોંટવાનું નથી. પછી અખંડ છે, અભેદ છે, ધ્રુવ છે, અને આખો એને જુઓ તો એ સ્વપર પ્રકાશક છે. એવું અભેદ કયો તો સ્વપર પ્રકાશક છે. એક અખંડ એક કયો, શાશ્વત કયો, એ સ્વ પોતે છે. એવું આખું આત્માનું સ્વપર પ્રકાશકપણું છે. આત્મા પોતે સ્વપર પ્રકાશક છે. ધ્રુવ પોતે સ્વપર પ્રકાશક છે. જ્ઞાયક પોતે સ્વપર પ્રકાશક છે. હવે એ સ્વપર પ્રકાશક આપણે એમ કહી છીએ ને કે ભાઈ પર્યાય છે, ઉપયોગ, એ તો સ્વને જ પ્રકાશે છે, પરને પ્રકાશતી નથી. અને એ વાસ્તવિકતા છે. સ્વને જ પ્રકાશે છે. સ્વને પ્રકાશવા વગર કાંઈ ઉપયોગનું કોઈ કામ જ નથી. બીજું પર આને તો કાંઈ સંબંધ જ નથી. પેલા ઉપયોગને, એ ઉપયોગ સ્વને પ્રકાશે છે ત્યારે એ સ્વ પર પ્રકાશક છે. પણ એ પ્રકાશે છે સ્વને, એ પ્રકાશે છે સ્વને જ. એકલું સ્વ જ છે, એમાં બીજું કંઈ છે જ નહીં ઉપયોગમાં. કારણ કે એને સંબંધ જ્ઞાયક સાથે જ છે. ઉપયોગને સંબંધ કોની સાથે છે? જ્ઞાયક સાથે. જ્ઞાયક સિવાય કોઈ સાથે એને સંબંધ જ થતો નથી. અનાદિ અનંત સંબંધ થયો નથી ક્યારેય. તો એ સ્વપ્રકાશક જ છે. એ સ્વપ્રકાશક છે એટલે શું? કે એમાં બીજું કાંઈ છે જ નહીં. સ્વપ્રકાશક સિવાય, જ્ઞાયક સિવાય બીજું કાંઈ નથી ઉપયોગમાં. કારણ કે ઉપયોગ જ્ઞાયકનો છે. એમ આખો જ્ઞાયક છે, આખો અખંડ જ્ઞાયક છે, આખો ધ્રુવ જ્ઞાયક છે. એમાં અનંત ગુણો ભરેલા છે. જેમ ઉપયોગમાં એ ઉપયોગ પ્રત્યેક સમયે જ્ઞેયાકાર પણ થાય છે, છતાં જ્ઞાનાકાર પણ છોડતો નથી. એવી રીતે આ જ્ઞાયક છે
એ પ્રત્યેક સમયે અંદરમાં ભેદો હોવા છતાં છે અભેદ. અંદરમાં ભેદો નથી એમ નથી, અનંત ગુણો નથી એવું નથી, અનંત કારણ શુદ્ધ પર્યાયો નથી એવું નથી. ભેદો ઉપર દ્રષ્ટિ નથી કરવાની. ભેદો ઉપર દ્રષ્ટિ જતા વિકલ્પ ઉત્પન્ન થાય છે. ભેદો ઉપર દ્રષ્ટિ જતા દ્રષ્ટિ વિપરીત થાય છે. કોઈ ભેદ અંદર છે જ નહીં એમ નથી. અંદરમાં ભેદ છે પણ દ્રષ્ટિ અભેદની કરવાની છે. જો અંદરમાં અનંત ગુણો રૂપી ભેદ પણ ન હોય તો બધા ગુણો કાંઈ એક બેક નથી થઈ જતા. આ ચર્ચા ચાલે છે આખા જ્ઞાયકની અભેદ સ્વભાવની, પણ અભેદ સ્વભાવમાં શું ભરેલું છે એ સમજાવતા આખા આત્માના ભેદરૂપી પર પ્રકાશકની સિદ્ધિ થાય છે. આપણો કહેવાનો આશય એટલો છે. ક્યાંય કોઈ વસ્તુમાં અભેદ, ધ્રુવ, જ્ઞાયક, શાશ્વત, અખંડ, એક એમ કહેતા એ ખાલી એક છે એટલે અંદર ખાલી છે, એ અભેદ છે એટલે અંદરમાં કાંઈ અભેદપણે કાંઈ છે જ નહીં, બસ એકલું જ્ઞાન જ છે એમ નથી. બધું અંદરમાં રહેલું છે. એના ઉપર દ્રષ્ટિ નથી કરવાની, એના ઉપર વલણ નથી સ્થાપવાનું. એટલે એને સ્વપર પ્રકાશકથી જ એની સિદ્ધિ થઈ શકે છે. એના સિવાય કોઈથી એની સિદ્ધિ થઈ શકતી નથી. માટે એ વિષય અંદરમાં આખો જ્ઞાયક પણ પોતે પોતાથી રહેલો સ્વપર પ્રકાશક છે. જો અનંત ગુણ તમે લ્યો, જ્યાં અનંત ગુણની ચર્ચા આવે, બીજી અનંતતાની ચર્ચા આવે, કારણ શુદ્ધ પર્યાયની ચર્ચા આવે, ધ્રુવના ઉપયોગની ચર્ચા આવે, હવે આપણને એમ થાય કે હવે એ બધું આપણે ભેદ કરીને આપણે કામ શું છે? આપણે દ્રષ્ટિ તો અભેદ ઉપર જાય ત્યારે જ કામ થવાનું છે, ત્યાર પહેલાં તો કાંઈ કામ થતું જ નથી. અને એ તો એકદમ વાસ્તવિકતા છે, 100% સત્ય છે. ગમે તેટલો આ વિસ્તાર સમજી લઈએ, ગમે એટલો જ્ઞાન અને જ્ઞાયક એને ખ્યાલમાં આવી જાય, ગમે એટલી એને સમજણ પણ કદાચ થઈ જાય, છતાં પ્રતીતિ વગરનો કાંઈ છે જ નહીં એની પાસે. જ્યાં સુધી અંદરથી અહેસાસ ન આવે, જ્યાં સુધી અંદરથી પ્રતીતિ ન આવે કે જ્ઞાન સ્વભાવ આવો છે, જ્ઞાયક ભાવ આવો છે, ધ્રુવ સ્વભાવ આવો છે, અખંડતા એની આવી છે, અભેદતા એની આવે છે, ત્યાં સુધી તો કાંઈ થતું જ નથી. અને અનુભવ વગર તો કાંઈ છે જ નહીં. અને અનુભવ નિયમથી પ્રતીતિપૂર્વક થાય છે. પ્રતીતિ જ એનું સિમ્બોલ છે. જ્ઞાનનું વેદન થાય છે ક્યારે? પ્રતીતિપૂર્વક. પ્રતીતિ ન આવે તો જ્ઞાનનું વેદન છે જ નહીં. પછી હોય છે બે સાથે, જ્ઞાનનું વેદન હોય ત્યારે પ્રતીતિ હોય ને પ્રતીતિ હોય ત્યારે જ્ઞાનનું વેદન હોય. કોઈ જગ્યાએ જ્ઞાનની મુખ્યતાથી વાત ચાલે, કોઈ જગ્યાએ પ્રતીતિની મુખ્યતાથી વાત ચાલે, પણ બે છે અવિનાભાવી એક સાથે રહેલા છે. આ બધું ચર્ચા કરવાનો આશય શું છે કે આપણે જેમ પહેલાં શરૂઆતમાં લીધું કે મિથ્યાત્વથી બુરું કોઈ પાપ જગતમાં નથી, એમ મોક્ષ માર્ગ પ્રકાશક કરતાએ કીધું છે કે 7 વ્યસન કરતાં પણ વધારેમાં વધારે બુરું હોય તો મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વ જાય એના માટે આ બધી આપણે ચર્ચા કરીએ છીએ. અને આ ધ્રુવની ને ધ્રુવની અંદરની વ્યવસ્થા સમજતા એટલું એનું મિથ્યાત્વ ગળી જાય છે કે એટલું એને કોઈ પણ ક્રિયાથી મિથ્યાત્વ ગળતું નથી. એકલી જ્ઞાન ક્રિયામાં આત્મા જણાઈ રહ્યો છે, જ્ઞાન ક્રિયામાં આત્મા જણાઈ રહ્યો છે, એનાથી પણ જેટલું મિથ્યાત્વ નથી ગળતું એટલું ધ્રુવ સ્વભાવની અંદરની વ્યવસ્થા સમજતા વિચારે જ્ઞાન ચડતા મિથ્યાત્વ ગળે છે. એવો આખો અંદરનો ધ્રુવ પરમ પરિણામિક ભાવ લક્ષણે લક્ષિત એકો અખંડ સ્વભાવ છે. એવી વસ્તુ માત્ર છે, એવું સ્વરૂપ એનું રહેલું છે અબાધિત. અને એ અંદરમાં ને અંદરમાં બધું છે. બધી ચર્ચા કરે છે ઉપયોગ, ચર્ચા કરે છે જ્ઞાન, પણ એ ચર્ચા કરે છે જ્ઞાયકની. બધું ચાલે છે નિર્ણયની ભૂમિકા, વિચારની ભૂમિકા,
સમજણની ભૂમિકા, નિર્ણય જ્યાં થાય છે એ ભૂમિકા, એ બધું જ્ઞાનમાં ચાલે છે. પણ એ જ્ઞાનમાં શું ચાલવું જોઈએ કે અંદરમાં જ્ઞાયકનું સ્વરૂપ કેવું છે એ જ ચાલવું જોઈએ. ત્યારે એ ઉપયોગ છે ને એ વિશેષમાં સમ્યકપણે પરિણમી જાય છે. હવે એ સ્વભાવનો જ મહિમા છે. એ સ્વભાવ લંબાય છે ઉત્પાદના ઉપયોગ સુધી. ઉત્પાદના ઉપયોગ સુધી સ્વભાવ લંબાણો છે. ધ્રુવથી આવતો 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 ઉત્પાદના ઉપયોગ સુધી આવ્યો સ્વભાવ, અને એટલો જ આત્મા છે. ઉપયોગ સુધી આત્મા છે. એ ઉપયોગ સુધી આત્મા છે એ જ્ઞેયભૂત આત્મા છે. અને ઉપયોગ વગરનો આત્મા ધ્રુવ છે એ ધ્યેયભૂત આત્મા છે. અને ઉપયોગ અનન્ય ધ્યેયભૂત ઉપયોગ જ્ઞેયભૂત ઉપયોગ છે એ ધ્યેયભૂત ઉપયોગ સાથે અનન્ય થાય એ જ્ઞેય રૂપ અભેદ થયું કહેવામાં આવે છે. 320 ગાથામાં છે આ વાત. ધ્યેયભૂત છે એ ધ્રુવ છે અનાદિ અનંત. જ્ઞેયભૂત છે એ સામાન્ય ઉપયોગથી અનન્ય ધ્રુવ છે. અને એ જ્ઞેયભૂતમાં ધ્યેયભૂતનો ખ્યાલ આવવો, એની પકડ આવવી, પ્રયોજન માટે એને જ ભાવનાથી સ્મરણ કરવું, એને જ ભાવવો ધ્રુવને, એને જ ભાવવો, એને જ ભાવવો, એને જ ભાવવામાં એમાં ને એમાં હું ધ્રુવ છું ધ્રુવ છું ધ્રુવ છું એવા વિકલ્પ નહીં. એનું અંદરનું સ્વરૂપ સમજવું ખોલીને, એનું નામ એને ભાવવો, એને ધ્યાવવો, એને સમજવો, એની યથાર્થતાની કેળવણી કરવી કે અંદર કેવું સ્વરૂપ છે, અંદરમાં કેવા ભાવો ભરેલા છે, અંદરમાં કેવું મારું અગાધ સ્વરૂપ રહેલું છે, એની અનંતતા અંદરમાં કેવી ભરેલી છે, એની અગાધતા કેવી ભરેલ છે, એનું પરમ પરિણામી ભાવ લક્ષણ નિરપેક્ષ અંદરમાં કેવું પડ્યું છે, એવું અંદરનું સ્વરૂપ ઉપયોગમાં ચર્ચા કરવી. એની અનાદિથી જીવે પોતાની સાથે ચર્ચા કરી નથી, બાકી બધાય સાથે એણે ચર્ચા કરી છે. પણ એકલા બેસીને પોતાના ઉપયોગે પોતાના ઉપયોગવાન સાથે ચર્ચા કરવાનું ચાલુ જ નથી કર્યું. હવે એને ચાલુ કરવાની જરૂર છે. બહુ થઈ ગયું. હવે જ્ઞાનીઓની વાણી સાંભળે, જ્ઞાનીઓની વાણી વાંચે, અંદરો અંદર ચર્ચા કરે, સત્સંગ કરે, એ બધું હોય. પણ એ બધું થયા પછી અંદર તો પોતે વિચાર કરે કે હું બધી આ ચર્ચા કરું છું કે હું આવો છું, આમ છું, તેમ છું, ફલાણું, જે કાંઈ ચર્ચા કરે એનું અંદરમાં પોતે બેસીને તો એકવાર વિચાર કરે કે આ પ્રગટ થયો ઉપયોગ, આ ક્યાંથી આવ્યો ઉપયોગ, આ સ્વપર પ્રકાશક છે તો એમાં પરને તો કાંઈ લેવા દેવા નથી, તો આનું નામ સ્વપર પ્રકાશક કેમ પડ્યું, અને શા માટે સ્વપર પ્રકાશક આચાર્ય ભગવાને કીધું, એનું કારણ શું, એનો અર્થ શું, એની સમજણ કરવી, એને ઉપયોગને અંદરમાં પ્રયત્નશીલ કરવો ધ્રુવને સમજવા માટે. એ જ તો ખરેખર એનું કાર્ય છે. એ જ એણે કરવાનું છે જે અનાદિથી કર્યું નથી. એણે ચર્ચા ખૂબ થાય છે પણ આત્મા સાથે ચર્ચા ક્યારે કરશે? પોતાની સાથે ચર્ચાનું પ્રયાણ માંડવા જેવું છે. એણે જો એમ ચાલુ કરશે તો અંદરથી મહિમા આવશે ધ્રુવનો, અંદરથી સ્વભાવ પકડાવવાનો પ્રયત્ન ચાલુ થઈ જશે, અને એ બધું ઉપયોગમાં જ બધો ખ્યાલ આવે છે. એ વર્તમાન ઉપયોગ કાર્યશીલ છે, બધી ક્રિયાઓ એમાં ચાલે છે, અને એ ક્રિયામાં નિષ્ક્રિય રહેલો છે વર્તમાનમાં, એમાં જ પકડાય છે, એમાં જ ખબર પડે છે, એનું અનાદિ અનંતપણું એમાં અંદરમાં રહેલું છે. એ સ્વભાવથી જ્યાં સૈરો બાર ત્યાં મિથ્યાત્વ ચાલુ થઈ ગયું. જ્ઞાનનો ઉપયોગ છે ને એણે જ્ઞાયકને કોઈ દિવસ છોડ્યો નથી. અનાદિ અનંત છે, ક્યારેય છોડ્યો નથી, કદી છોડવાનો પણ નથી. માટે તો એક સમયમાં પ્રતીતિ આવે છે. એક સમયમાં પ્રતીતિ આવી કેવી રીતે શકે કે હું જાણનાર છું અને મને જાણનારો જ જણાઈ રહ્યો છે, હું જ્ઞાયક છું અને મને જ્ઞાનમાં જ્ઞાયક જ પ્રતિષ્ઠિત છે, એવી પ્રતીતિ આવે કેવી રીતે? એ ચાલુ છે ફંક્શન. અંદરમાં ધ્રુવનું જાણવું ચાલુ છે, અને બહારના ઉપયોગમાં પણ અંદરના ધ્રુવનું જાણવું અત્યારે વર્તી રહ્યું છે, ચાલુ છે. એમાં ખલેલ પડતી નથી ક્યારેય. એ સ્મરણ કરતો નથી એનું નામ ખલેલ છે. એ સ્મરણ કરે ત્યાં એ સ્મરણ સમ્યક થઈ જાય છે. એવી વ્યવસ્થા છે.
એવો સ્વભાવ અંદર પડ્યો છે, એવું અનાદિ અનંતપણું છે, એવું અખંડપણું છે, એવું ધ્રુવપણું છે. ચર્ચા કરવી તો પણ ઉપયોગ સુધી ચર્ચાને લંબાવવી, એની બહાર ક્યાંય અજ્ઞાનની, રાગની, મિથ્યાત્વની, એ તો કાંઈ આપણું છે જ નહીં. પણ એ આપણું જ નથી. જે આપણું ન હોય એની ચર્ચા આપણે ક્યારેય કરી છે? ક્યારેય કરી છે આપણે ચર્ચા? ક્યારેય નથી કરતા. આપણું હોય એની જ ચર્ચા કરીએ આપણે. નિમિષભાઈ, તમારી દુકાનમાં માલ હોય, તમે એની ચર્ચા કરો કે બીજાની દુકાનનો માલ હોય એની કરો ચર્ચા? તો આપણો અહીંયા માલ છે એની આપણે ચર્ચા કરવાની હોય ને. બીજી ચર્ચા આપણે કામ શું? આપણું છે જ નહીં. મિથ્યાત્વ આપણું નથી, કારણ કે એ વયું જાય છે. રાગદ્વેષ આપણા નથી, યથાખ્યાત ચારિત્રતા નીકળી જાય છે. અજ્ઞાન છે એ કેવળ જ્ઞાન થતાં વયું જાય છે. તે કાંઈ આપણું છે જ નહીં. હવે એ થાય છે બહિર્લક્ષી પર્યાયમાં, એ સમયવર્તી છે, અને એ આપણા લક્ષ્ય તો થતું નથી. એ બહારના લક્ષ્ય થાય છે. તો બહારનું બધું બહારમાં છે, અંદરનું બધું અંદરમાં છે. આમ ભાગલા છે. ઉપયોગથી અનન્ય જ્ઞાયક છે, અને બીજું જે કાંઈ પરિણામન વિશેષ થાય છે એનાથી બહારમાં છે અનન્ય. આટલું અંદરનું છે ને એટલું જ સમજવાનું છે, ત્યાં જ રહેવાનું છે, એટલો જ વિચાર કરવાનો છે. આવું અખંડ સ્વરૂપ છે, આવું ધ્રુવ સ્વરૂપ છે. આવો ઉપયોગ કામ કરતો અત્યારે વર્તી રહ્યો છે, ક્રિયાશીલ. અને એ સ્વપર પ્રકાશક છે. નહીતર કોઈ જીવ અજ્ઞાની પણ ન થાય અને કોઈ જીવ જ્ઞાની પણ ન થાય. જો કોઈ પણ જ્ઞાન સ્વપર પ્રકાશક ન હોય તો પ્રત્યેક સમયે જીવ યા તો અજ્ઞાની થાય છે યા તો સમ્યક જ્ઞાની થાય છે. હવે એ અજ્ઞાની થાય છે અને સમ્યક જ્ઞાની થાય છે. એ કેવી રીતે થાય છે? કે એ જ્ઞાનના ઉપયોગનો સ્વભાવ જ સ્વપર પ્રકાશક છે. જો સ્વપર પ્રકાશક ન હોય તો કોઈ અજ્ઞાની પણ ન થાય ને કોઈ જ્ઞાની પણ ન થાય. હવે સ્વપર પ્રકાશક છે માટે કોઈ વેદનપૂર્વક સ્વરૂપ જાણવું નથી. જાણવું પરોક્ષ રીતે ચાલુ છે, વેદન નથી એમાં. તો નિગોદના જીવને અનુભૂતિ હોવી જોઈએ જો વેદન હોય તો. સ્વપર પ્રકાશક સ્વભાવ છે, પણ એમાં પણ ભેદ જ્ઞાન રહેલું છે. એ વિષય આપણે હવે ચાલશે. અત્યારે તો આપણે સ્વભાવની ચર્ચા ચાલે છે, એમાં પણ ભેદ જ્ઞાન છે. પણ એ સ્વભાવનું સ્મરણ કરે તો ભેદ જ્ઞાન થઈ જાય છે. ભેદ જ્ઞાન કરવું પડતું નથી. એવો આ સ્વપર પ્રકાશક સ્વભાવ છે. આવું સ્વરૂપ છે. હવે કોઈને પ્રશ્ન હોય તો કરો. અમે 10 મિનિટ પ્રશ્નની વાત રાખી છે. બધા એમ કે પ્રશ્ન ચર્ચામાંથી આવ્યા હોય ને કરવા. સ્વપ્રકાશક જ છે તો ભાવ શબ્દની એમાં લખવાનું જરૂર શું કે? એ જ કીધું ને કે જો સ્વપર પ્રકાશક ન હોય તો અત્યારે જે જીવોને સમ્યક જ્ઞાન નથી એ જીવોને મિથ્યા જ્ઞાન છે ને. તો મિથ્યા જ્ઞાન છે તો સ્વપર પ્રકાશક જે સ્વભાવ છે એમાં પણ ભેદ જ્ઞાન રહેલું છે. જો એમાં સ્વપર પ્રકાશકમાં પર સંબંધીનું જ્ઞાન પ્રત્યેક સમયે ન થતું હોય તો કોઈ દિવસ જીવની પર સન્મુખતા ન થાય. માટે પર સંબંધીનું જ્ઞાન પણ એક સમયના ઉપયોગમાં પ્રત્યેક સમયે વર્તી રહ્યું છે, અને સ્વસંબંધીનું જ્ઞાન પણ એક સમયના ઉપયોગમાં વર્તી રહ્યું છે. હવે પર સંબંધીનું જ્ઞાન છે અને સ્વસંબંધીનું જ્ઞાન છે. એ પરને કારણે પર સંબંધીનું જ્ઞાન નથી, સ્વને કારણે સ્વસંબંધીનું જ્ઞાન નથી. એ જ્ઞાનનો ઉત્પાદ જ એવો સ્વયં થાય છે અંદરથી કે એમાં સ્વપરનું યથાર્થ જ્ઞાન વર્તતું હોય છે. હવે એ વર્તતું જ્ઞાન છે સ્વપરનું, એમાં કોઈ જીવને એમ થાય છે કે આ પર અહીંયા છે માટે અહીંયા પરને કારણે અહીંયા જ્ઞાન થયું, પરને કારણે અહીંયા કંઈક થઈ ગયું, એવી માન્યતા હોવાને કારણે અહીંયા એવા જીવના સ્વભાવને સ્વપર પ્રકાશક કહેવામાં આવ્યો છે. જો એવી માન્યતા ન હોય તો એ જ્ઞાન જ જો એને માને તો એ જ્ઞાનમાં તો જ્ઞાયક રહેલો છે, તો એને અનુભૂતિ થઈ જાય.
એટલા માટે એને સ્વપર પ્રકાશક કીધું છે. અને સ્વપર પ્રકાશકમાં પરને કારણે કોઈ પર પ્રકાશકતા છે જ નહીં. પહેલાં તો બધું સ્વપર પ્રકાશક જ્ઞાનનો સ્વભાવ છે, પણ એ સ્વભાવને સ્વભાવ ન માનતા પરને કારણે આવો પરપ્રકાશક સ્વભાવ છે એમ જે માને છે ને એ એનું અજ્ઞાન છે. અને એ અજ્ઞાન પણ એક સમયનું છે, અને એવું અજ્ઞાની જીવને ચાલુ છે. માટે જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક જ છે. જો સ્વપર પ્રકાશક ન હોય જ્ઞાનનો સ્વભાવ, તો કોઈ જીવ અજ્ઞાની પણ ન થાય, અને સ્વપ્રકાશક પણ ન હોય તો કોઈ જીવ જ્ઞાની પણ ન થઈ શકે. એટલે એ સ્વપર પ્રકાશક, સ્વપર જે શબ્દ આવ્યો છે ને, એ સ્વપર શબ્દમાં કોઈ એનો અર્થ એવો નથી કે પર સંબંધીનું કોઈને જ્ઞાન જ નથી થતું જ્ઞાનમાં. જો પર સંબંધીનું જ્ઞાન કોઈને જ્ઞાનમાં ન થતું હોય તો કેવડીનું કેવળ જ્ઞાન પણ ખોટું પડી જાય. માટે પર સંબંધીનું જ્ઞાન તો વર્તા કરે છે, અને સ્વસંબંધીનું જ્ઞાન પણ વર્તે છે. એમાં એની માન્યતાના દોષને કારણે એ પરપ્રકાશક સ્વભાવમાં જ્ઞેયાકાર થયો છે, એ જ્ઞેયને કારણે થયો છે એમ માની લે છે. માટે અહીંયા એને અજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. જળહળ જ્યોતિ સ્વરૂપ હતું જેટલું હે જળહળ જ્યોતિ સ્વરૂપ હતું એટલે કેવળ એ તો ત્રિકાળી દ્રવ્યની વાત છે. જળહળ જ્યોતિ સ્વરૂપ એ તો ત્રિકાળી દ્રવ્ય એવું જ છે. એ પદ જે જણાઈ રહ્યું છે એ હકીકતે જ્ઞેયાકાર નહીં પણ એ જ્ઞાનાકાર જ છે, જ્ઞાન જ જણાઈ રહ્યું છે. તો અત્યારના આપણે જોઈએ તો એ જ્ઞાનાકાર જે ઝળકી રહ્યું છે એને તિરોભૂત કરીને એ જ્ઞાનાકાર જ છે, અભેદ એક છે. એવું આપણે કેવી રીતે જોવું કે એવી શું પદ્ધતિ કરવી કે શું ફિલિંગ કરવી જેથી કરીને એ જ્ઞેયાકાર ને જ્ઞાનાકારના આપણને ભેદ ધીમે ધીમે વિલીન થાય. અત્યારે આપણે જોઈ તો શું થાય કે ભાઈ આ જ્ઞેયાકાર ઝટકું છે તો એ જ્ઞેયાકાર હકીકતે જ્ઞાનાકાર છે. એને અભેદ જે જોવાની પદ્ધતિ છે કે જે જોવાનું છે એમાં કઈ રીતે જોવું? જો આપણે જે અત્યારે 14 કળશ ચાલ્યા ને હમણાં, આપણે 14 કળશ ચાલ્યા, સ્યાદવાદના 14 કળશ હમણાં ચાલ્યા કળશ ટીકામાં. એમાં ગુરુદેવે બહુ સ્પષ્ટીકરણ કર્યું. એમાં ઘણા કળશો આવી ગયા. એક કળશ દ્રવ્યનો આવે, એક કળશ પર્યાયનો આવે, પાછો દ્રવ્યનો આવે, પાછો પર્યાયનો આવે. હવે એમાં એનું આખું સર્વાંગી તમે વિચાર કરો ને તો એમાં સિદ્ધ શું કરવું છે ખરેખર, કે એમાં કોઈ જીવ એકાંતમાં ન માની લે, મધ્યસ્થ જ્ઞાનનો વિચાર કરે. કોઈ જીવ એકાંતે સ્વપ્રકાશક પણ ન માની લે, કોઈ જીવ એકાંતે પરપ્રકાશક પણ ન માની લે, અને સ્વપર પ્રકાશકને અબાધિત રાખીને સ્વતે હું છું એમ સ્મરણમાં લે, એમ એનો આશય છે. 14 કળશનો આશય એ છે. હવે એમાં તમે જે કહો છો કે આપણે કેવી રીતે એનું ભેદ જ્ઞાન કરવું, કે કેવી રીતે એની પદ્ધતિ ગોઠવવી કે જેનાથી જ્ઞેય સન્મુખતા છૂટી જાય. બરાબર છે, આપણો પ્રશ્ન તો એ છે, બધાયનો પ્રશ્ન છે, આ તમારો છે. જ્ઞેય સન્મુખતા છૂટતી નથી અને જ્ઞાયકની સન્મુખતા આવતી નથી, કારણ કે એવી આવી જાય તો સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય. હવે આ આખી રમત છે ને જ્ઞાનની છે. જ્ઞાનમાં પહેલાં તો યથાર્થ સમજણપૂર્વક પહેલાં જ્ઞાન મધ્યસ્થ થવું જોઈએ. જ્ઞાન મધ્યસ્થ થવું જોઈએ એટલે શું, કે જ્ઞાનમાં ક્યારે પણ એ જ્ઞેયાકારને દ્વેષ કરીને નિષેધે નહીં. જ્ઞેયાકારને, આ જ્ઞેયની તો કોઈ ચર્ચા છે જ નહીં, એને તો છોડી દો તમે, એ તો એ કંઈ છે જ નહીં. આ જ્ઞેયાકાર જ્ઞાનની વાત ચાલે છે, જ્ઞાનાકાર જ્ઞાનની વાત ચાલે છે. એક જ જ્ઞાનમાં જ્ઞાનાકાર જ્ઞાન અને જ્ઞેયાકાર જ્ઞાન પ્રત્યેક સમયે રહેલા છે, એની જ ચર્ચા છે આમાં. હવે એ જ્ઞેયાકાર અને જ્ઞાનાકાર છે, એમાં જ્ઞેયાકાર જ્ઞાન છે. પ્રશ્ન બધા અહીંયા છે, પ્રશ્ન બધા ત્યાં જ છે. હવે એ જ્ઞેયાકાર જ્ઞાન છે એને થાય છે શું, કે જ્ઞેય જણાતું નથી, જ્ઞેય તરફનું લક્ષ છોડવાનું છે. તો થઈ જાય છે એવું કે એ ખરેખર તો જ્ઞેય તરફનું લક્ષ એણે કર્યું નથી, એટલે જ્ઞેય તરફનું લક્ષ ખરેખર તો છોડવાનું છે નહીં. એ તો પ્રશ્ન કાંઈ છે નહીં. પણ જ્ઞાનીઓ હંમેશા એને જે દ્રષ્ટિગોચર વસ્તુ હોય ને ત્યાંથી ભેદનાન કરાવતા હોય છે. એને જે દેખાતી વસ્તુ હોય
ત્યાંથી ભેદ જ્ઞાન કરાવે. જ્ઞાનીને ખબર છે કે અંદરમાં જ્ઞેયાકાર જ્ઞાન છે, ત્યાંથી ભેદ જ્ઞાન છે, પણ એ જ્ઞેયથી ભેદ જ્ઞાન કરાવે છે કે તું પરને જાણતો નથી, પર તરફથી ઉપયોગ ખેંચવી લે, સ્વમાં તારો ઉપયોગ લઈ જા. એ બધું ત્યાંથી, કારણ કે એને દ્રષ્ટિગોચર છે જે વસ્તુ, એને ખ્યાલમાં આવે છે કે આ છે, મારું જ્ઞાન ત્યાં જાય છે, એટલે એને ત્યાંથી ભેદ જ્ઞાન કરાવતા હોય છે. હવે ભેદ જ્ઞાન ત્યાંથી કરાવે છે એનો આશય એ છે કે એને દેખાય છે. હવે ભેદ જ્ઞાન કરવાનું છે ખરેખર અંદરમાં, બહારમાં કાંઈ ભેદ જ્ઞાન છે નહીં, કારણ કે એ છે જ નહીં વસ્તુ આપણી, એ જ્ઞેય તો છે જ નહીં મારામાં. મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં જ્ઞાન રહેલું છે, અને જ્ઞાનમાં જ્ઞાનાકાર ને જ્ઞેયાકાર છે, અને એ જ્ઞેયાકાર જે બને છે એ જ્ઞેયાકાર બને છે સ્વતઃસિદ્ધ. એને જ્ઞેય સાથે સંબંધિત પહેલાં તો કાંઈ છે નહીં, પહેલાં એને જ્ઞેય સાથે સંબંધ છે જ નહીં. હવે એ જ્ઞેયાકાર છે એ બનેલા છે જ્ઞાનના બનેલા છે જ્ઞેયાકાર, જ્ઞેયોના બનેલા નથી, બનેલા જ્ઞાનના છે. એટલે તમે 14 કળશમાં જુઓ ને તો એક જગ્યાએ એમ કહે કે જ્ઞેયાકાર જ્ઞાન છે એનો નિષેધ કરે, બીજી જગ્યાએ એ જ 14 કળશમાં જ્ઞેયાકાર જ્ઞાનની સ્થાપના કરે. એક જ લખનાર પુરુષ, સ્પષ્ટીકરણ કરનાર એક પુરુષ, એ પુરુષ એમ કહે કે જ્ઞેયાકાર જ્ઞાનને તિરોભૂત કરી દેવું. એ જ પુરુષ પાછા એમ કહે કે જ્ઞેયાકાર જ્ઞાનને ઉડાડે તો મિથ્યા દ્રષ્ટિ છે. એક જ પુરુષ કહે એમ. એને શું કેવું છે યાર, એનો મર્મ શું છે કે એ જ્ઞેયાકાર જ્ઞાનને તિરોભૂત કરવાની વાત જ્યારે કરે છે ત્યારે એ જીવની જ્ઞેય તરફ દ્રષ્ટિ છે એને હટાવવા માટે કહે છે એમ. અને જ્યારે જ્ઞેયાકાર જ્ઞાનની સ્થાપના કરે છે ત્યારે એ જ્ઞેયાકાર જ્ઞાનને જ્ઞાન તરીકે જોવાનું કહે છે. છે એ જ્ઞાન એક જ જ્ઞાન છે અખંડ, એમાં જ્ઞેયાકાર ને જ્ઞાનાકાર કહેવાય છે જ્ઞાન માત્ર સળંગ, એમાં ખરેખર જ્ઞેયાકાર છે જ નહીં, જ્ઞાનના જ આકાર છે. એમાં જ્ઞેયાકાર થયા જ નથી, રચના જ નથી થઈ જ્ઞેયાકારની. લ્યો ભેદ કલ્પના માત્ર. હા, જ્ઞાનના આકાર જ રચાય છે પ્રત્યેક સમયે. પણ જ્ઞાનીઓ શા માટે જ્ઞેયાકારથી વાત કરે છે? છઠ્ઠી ગાથામાં કીધું જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાયો. બીજા પારામાં શું કામ કહે છે કે અજ્ઞાનીની અવસ્થા અત્યારે જ્ઞેયાકાર મિશ્રિત જ્ઞાનવાળી છે. એ જ્ઞેયાકાર જ્ઞાન મિશ્રિત એનું જ્ઞાન છે. જ્ઞેયાકાર મિશ્રિત એટલે આ જ્ઞેયાકાર નહીં, જ્ઞેયાકાર જ્ઞાન મિશ્રિત એનું જ્ઞાન છે. કારણ કે એને ખ્યાલમાં બહારની વસ્તુ આવે છે ને, એ બહારની વસ્તુ તો ખ્યાલમાં આવતી જ નથી ખરેખર. એને ખ્યાલમાં આવે છે તો જ્ઞાન ખરેખર. તો એ જ્ઞાનમાં રચના શેની થઈ છે? જ્ઞેયાકારની રચના થઈ છે. એ જ્ઞેયાકાર જ એને પકડાયા કરે છે, અને એ જ્ઞેયાકાર પકડાયા કરે છે એનું નિમિત્ત છે જ્ઞેય. એનું નિમિત્ત જ્ઞેય છે. એનું નિમિત્ત જ્ઞેય છે એટલે જ્ઞાનીઓ એમ ઉપદેશ આપે છે કે જ્ઞેયાકારને તિરોભૂત કરીને અને સામાન્ય જ્ઞાનને આવિર્ભૂત કરીને. એમ શું કામ કહે છે? સામાન્ય જ્ઞાનમાં ત્રિકાળી દ્રવ્ય નહીં. સામાન્ય જ્ઞાન એટલે જ્ઞાન માત્ર, એકાકાર જ્ઞાન, એકરૂપ જ્ઞાન, જ્ઞાયક સાથે અનન્ય રહેલું જ્ઞાન. એ એકાકાર જ્ઞાનનો આવિર્ભૂત કરીને. એ આવિર્ભૂત તિરોભૂત શબ્દ શું કામ લીધો 15મી ગાથામાં? કે ત્યાં જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન કરાવવું છે. દ્રષ્ટિનો વિષય દ્રવ્ય છે ત્રિકાળ, અહીંયા જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન છે. અનેકાકારનો નિષેધ કરી અને એકાકારની સ્થાપના છે. તો એ અનેકાકારપણું જ્ઞેયાકાર છે, એકાકારપણું જ્ઞાનાકાર છે. તો એ જ્ઞાનાકારમાં જ્ઞાયક રહેલો છે અને અનેકાકારમાં જ્ઞેય રહેલું છે. માટે એ અનેકાકારને તિરોભૂત કરી અને એકાકારને આવિર્ભૂત કરવાનો ઉપદેશ આપવામાં આવે છે. હવે ખરેખર ત્યાં તમે જોવો, અંદરમાં ખરેખર તમે જોવો, તમે અજ્ઞાની ને જ્ઞાનીના ભેદ કાઢી નાખો. પહેલાં તમે એ નીકળી જાઓ અજ્ઞાની ને જ્ઞાનીમાંથી. કોણ અજ્ઞાની છે ને કોણ જ્ઞાની છે એ વાત જ નહીં, જ્ઞાન માત્ર જીવ છે. તો ત્યાં છે શું ખરેખર? ત્યાં રહેલું શું છે ખરેખર? ત્યાં જ્ઞેયાકાર થયા છે, ત્યાં જ્ઞાનાકાર છે, ત્યાં જ્ઞેય છે. ત્યાં માત્ર જ્ઞાનનો ઉપયોગ જ છે, અને એ ઉપયોગ છે એ જ્ઞાયક સાથે અનન્યપણે વર્તી રહ્યો છે પ્રત્યેક સમયે. એમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે.
આ બધી ચર્ચાઓ જ્ઞેયાકાર જ્ઞેય જ્ઞાનાકાર એ બધી ચર્ચાઓ તો શા માટે આવે છે કે એને જે બહાર નિમિત્ત દેખાય છે ને એ જ્ઞેય છે. તો જેવું જ્ઞેય છે અહીંયા એવો ખ્યાલ આવ્યો છે. હવે એ ખ્યાલ આવ્યો છે એ તો જ્ઞાનમાં રચના જેવી થઈ છે. જ્ઞેયને કાંઈ સંબંધ જ નથી જ્ઞેયાને. બેનશ્રી એક જગ્યાએ કીધું, બેનશ્રીનો એક બોલ આવે છે. પ્રતિભાસની ચર્ચા કરતાં કરતાં બેનશ્રીને કોઈ પ્રશ્ન પૂછ્યો તો બેનશ્રીએ એમ કીધું કે મેરુ પર્વત છે, તમે અહીં બેઠા છો અત્યારે, મેરુ પર્વત ક્યાં છે? તો કે એનો પ્રતિભાસ કેવી રીતે થાય તમારા જ્ઞાનમાં? તો કે તમારે જાણવું તો થાય છે અત્યારે. એ જાણવું એ જ્ઞાન છે એને પકડી લે તું. તો મેરુ પર્વત શું લોકાલોકનું જ્ઞાન થઈ જશે તને. તું જાણવું અખંડપણે પકડ. તું મુખ્યતા એની કર જાણવાની, જાણવાના સ્વભાવની મુખ્યતા કર લે તો પ્રતીતિ હમણાં આવશે તને. તું બહારથી માપદંડ કરમાં એનો, તું બધું અંદરથી કર. અંદરમાં જ્ઞાન જ છે. અંદરમાં જ્ઞાન 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 ઉપયોગમાં પણ જ્ઞાન છે. ખરેખર જ્ઞેયાકાર રચાતા જ નથી. ખરેખર કહું છું, એટલે રચાય છે એની હા પાડું છું અને નથી રચાતા એમ કહું છું. ખરેખર રચાતા નથી. જ્ઞાનની જ રચના છે. ખરેખર જ્ઞાનનું જ ચમકવું છે. જ્ઞાન માત્ર આત્મા છે. તો જ્ઞાન માત્ર આત્મા છે તો કે ધ્યેયભૂત કે જ્ઞેયભૂત? અરે પણ અહીંયા આત્મા જ છે. હવે ધ્યેય ને જ્ઞેયના ભેદ છોડી દે ને ભાઈ. તું ભેદ ભંગ છોડીને અભેદમાં જા. અહીંયા ભેદ છે નહીં અંદરમાં કાંઈ. કયો આત્મા જ્ઞેય રૂપ ને કયો આત્મા ધ્યેય રૂપ? કોઈ પૂછ્યું કે ભાઈ આ અનુભૂતિ થઈ ત્યારે એ જ્ઞેય રૂપ છે કે ધ્યેય રૂપ? તો કે પણ ત્યાં કાંઈ નથી જ્ઞેય રૂપ, નથી કાંઈ ધ્યેય રૂપ. ત્યાં તો માત્ર આત્મા છે. ત્યાં આનંદના તો ફુવારા ફૂટે છે. અહીંયા એને ખબર નથી કે કોણ જ્ઞેયને, કોણ ધ્યેયને, કોણ પ્રમાણને, કોણ નિર્વિકલ્પ પ્રમાણને, કોણ સવિકલ્પ પ્રમાણને. એ બધું તો જ્ઞાની જ્યારે નિર્વિકલ્પમાંથી છૂટીને વિકલ્પાત્મક દશામાં આવે ને ત્યારે સામેવાળો જીવ છે એને એવી ભ્રાંતિ ન થઈ જાય કે આ પર્યાય દ્રવ્યમાં પેસી ગઈ, આ પર્યાય દ્રવ્યમાં અંદર વહી ગઈ, એવી ભ્રાંતિ ન થાય માટે એ બધા વર્ણનો હોય છે. હવે એ અનુભવના સમયે તો માત્ર આનંદ છે ને. અહીંયા આનંદ સિવાય કાંઈ છે જ નહીં. અહીંયા તો આનંદનો આમ મોજ માણે છે આનંદની. એટલે જ્ઞેયાકાર ખરેખર થતા નથી. એ જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો કે જ્ઞેયાકાર રચાણા. એ બધી વાત છે ઉપદેશ કથનમાં કે આચાર્ય ભગવાને લખ્યું હોય તો પણ એ જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાવ્યો. એટલે એનાથી સમજે છે જીવ સામેવાળો કે મારી અવસ્થામાં ખાલી જ્ઞાન જ હોય તો અનુભવ હોવો જોઈએ. તો અનુભવ તો છે નહીં. એટલે એને એમ સમજાવે છે કે જ્ઞેયાકાર થઈ છે, જ્ઞેયનું નિમિત્તપણું છે, જ્ઞેયનું પ્રતિભાસનપણું છે, અવભાષણ છે, ઝલકવું છે. એને કાઢી નાખતો નહીં. એને કાઢી નાખીશ તોય મિથ્યા દ્રષ્ટિ છો, અને એને રાખીને એમાં અહમ કરીશ તોય મિથ્યા દ્રષ્ટિ છો. મિથ્યા દર્શન તારે જો જવા દેવું હોય, તારે કાઢવું હોય, દૂર કરવું જ હોય, અને તને સંસારમાંથી મુક્તિ જોતી હોય તો જ્ઞાનને પકડી લે અને જ્ઞાનમાં આત્મા જણાય છે એવી આત્માની પ્રતીતિ કર. તો જ્ઞાન સમ્યક હમણાં થઈ જશે. એમ આચાર્ય ભગવાનને જ્ઞાનીઓ કહેવા માગતા હોય છે. આવું સર્વજીવો સમજી સર્વભવ્ય જીવો મોક્ષ માર્ગે પ્રયાણ કરી અને મોક્ષ લક્ષ્મીને વરે એવી મંગલ ભાવના.